શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિ પ્રબોધમ પરિવારની જય જય જય. હરિ પ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનાં ચિદચિદી વ્યાક્તાં ચ દિવ્યાકૃતિં જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નૈકાવતારાધિપम् જ્ઞેયાં શ્રીપુરુષોત્તમાં મુનિવરે વેદાદિકીત્ર્યાં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનો મુક્તો હરિ જ્યાં બસે માયા પાર કરે અનંત જીવને. જે મોક્ષનું દ્વાર છે બ્રહ્માંડો અનુતુલ્ય રોમદિસતા સર્વે પર બ્રહ્મને તે મૂલાક્ષર મૂર્તિને નમો સદા. ગુણાતીતા થકી મલિન કલ્પો સમૂળા ગયા. જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા. જેનું ગાન દશો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી. એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુ સમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા. સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું નેહાસ્ય મુખે વસ્યું. તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્ય નમો ભાવશું. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે
દિવ્ય જે ચરિત્રમાં વિલસી હરી તોરયા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વધારી રહ્યા આપે અક્ષર સુખ ભક્ત જનને સુહૃદ બની સર્વદા એવા સ્વામી પ્રબોધ દાસ ગુરુને ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા ભૂલકા સહુ સેવતા. સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી 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 નારાયણ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય. જય જય. જોઈ
મૂર્તિ મનોહર તારી જોઈ, મૂર્તિ મનોહર તારી માવારે મારા નેણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ, મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈના લોભાના. મોડીડા ઉપર નવલ કલંગી, મોડીડા ઉપર હો, મોડીડા ઉપર નવલ કલંગી શોભે છે અતિ સારી માવા, શોભે છે અતિ સારી માવારે મારા નેણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ, મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈના લોભાણા. હેત કરીને હૈડાની ઉપર, હેત કરીને હો, હેત કરીને હૈડાની ઉપર માળા મોતીડાની ધારી માવા, માળા મોતીડાની ધારી માવારે મારા નેણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ, મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈના લોભાણા. અતિરે શોભે છે છાતી ઉપડતી, અતિરે શોભે છે હો, અતિરે શોભે છે છાતી ઉપડતી, ચાલ જગતથી ન્યારી 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 માવા, ચાલ જગતથી ન્યારી માવારે મારા નેણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ, મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈના લોભાણા. બ્રહ્માનંદ કહે આ છબી ઉપર, બ્રહ્માનંદ કહે હો, બ્રહ્માનંદ કહે આ છબી ઉપર સર્વસ્વના કુંવારી માવા, સર્વસ્વના કુંવારી માવારે મારા નેણા લોભાણા જોઈ મૂર્તિ મનોહર તારી જોઈ, મૂર્તિ મનોહર તારી માવારે મારા નૈના લોભાણા. સજાનંદ સ્વામી મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય. સર્વસ્વતારુને તું છે અમારો સ્વામી હરિ, તું તો દીધો કોલ ન્યારો. સર્વસ્વતારુને તું છે અમારો સ્વામી હરિ, તે દીધો કોલ ન્યારો. પ્રાણાધાર તું સહુનો રખવા
કદીએ ભૂલાય ના તારો સહારો. સર્વસ્વ તારું ને તું છે અમારો, સ્વામી હરિ તું તો દીધો કોલ ન્યારો. જ્યાં જ્યાં નજર કરું બસ એક તું છે, તુજને નિહાળું જ્યારે તુજમાં પ્રભુ છે. જ્યાં જ્યાં નજર કરું બસ એક તું છે, તુજને નિહાળું જ્યારે તુજમાં પ્રભુ છે. દિવ્ય મૂર્તિ તારી પ્રાણ અમારો, તારા વિના ધબકે એક ધબકારો. સર્વસ્વ તારું ને તું છે અમારો, સ્વામી હરિ તે તો દીધો કોલ ન્યારો. મહાત્મ્યનો તું મહેરામણ મળ્યો છે મફતમાં, અમૃતની ધારા વરસી બીંજવ્યો તે પ્રેમમાં. મહાત્મ્યનો તું મહેરામણ મળ્યો છે મફતમાં, અમૃતની ધારા વરસી બીંજવ્યો છે પ્રેમમાં. પ્રાપ્તિની મસ્તી રાખી બની રહું તારો, પ્રાપ્તિની મસ્તી રાખી બની રહું તારો. સ્નેહલ મૂર્તિ મારા હૈયે પધરાવો. સર્વસ્વ તારું ને તું છે અમારો, સ્વામી હરિ તે તો દીધો કોલ ન્યારો. ભૂલો થતી જ્યારે દેતો તું સુધારી, ભજનથી લેતો સહુને એમાંથી ઉભારી. ભૂલો થતી જ્યારે દેતો તું સુધારી, ભજનથી લેતો સહુને એમાંથી ઉભારી. મન બુદ્ધિને કદી સાથ ના દઈએ, ભગવદી આગળ રાખતઈ રહીએ. સર્વસ્વ તારું ને તું છે અમારો, સ્વામી હરિ તે તો દીધો કોલ ન્યારો. સર્વસ્વ તારું ને તું છે અમારો, સ્વામી હરિ તે તો દીધો કોલ ન્યારો. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી રે અવસર આવ્યો રન રમવાનો, પાછા ના વળાય. હસતા રમતા હો મઈ જઈએ બળદે સદા. કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજી થાય, પ્રભુ રાજી થાય, પ્રભુમય જીવાય. સુરુચિ તો જીવનું જીવન કહેવાય. વાલામાં મેલા તને વરણીએ થાય. સ્વામી રે અવસર આવ્યો રણ રમવાનો, પાછા ના વળાય.
भाव के गुण दोष भारती मुक्त करो प्रभु राय सुरुचि तो जीवनु जीवन कहवाय वालाम वेला तने वरणीय था અવસર આવ્યો રણ રમવાનો પાછા ના વળાય હસતા રમતા હોમય જઈએ વરજે સદાય કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજ થાય હો બાળ અબુદને અજ્ઞાની બની રાગ થઈ જીવવું છે ગુરુ ચરણે મરવું છે તારી આગળ કોરા કાગળ થઈ મારે રહેવું છે લખવું હોય તે લખજે સ્વામી રે શ્રીજીન થાવું સેવક રહેવું તારો એ અભિપ્રાય સુરુચિ તો જીવનું જીવન કહેવા વાલામ વેલા તને વરણીય થા સ્વામી રે અવસર આવ્યો રણ રમવાનો પાછા ના વળાય હસતા રમતા હોમય જઈએ વરજે સદાય કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજ થાય પ્રભુ રાજી થાય પ્રભુમય જીવાય કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજી થાય પ્રભુ સુરુચિ તો જીવનું જીવન કહેવા વાલામ વેલા તને વરણીય થા શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે કાઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે કઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે શિરે
મારું ચિતડું થયું રંગચૂર રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો યલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો યાલબેલા રે. ઓ બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ યલબેલા રે. બ્રહ્માનંદ કહે તારી મૂર્તિ યાલબેલા રે. પણ દીઠે ગેલી તુર રંગના રેલા રે. ઓ વણડીટે ગેલી તુર રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો યલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો યાલબેલા રે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રભો જીવન સ્વામી મહારાજની જય જય જય. અક્ષરધામથી મહાએકાંતિક અવની ઉપર આવ્યા. અક્ષરધામથી મહાએકાંતિક અવની ઉપર આવ્યા. પાપી જીવોનું ભલું કરવાને, પાપી જીવોનું ભલું કરવાને હૈયે કોડ જગાવ્યા. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન. યુગલ ઉપાસના સ્થાપિત કરવા યજ્ઞ પુરુષે વિચર્યા. યુગલ ઉપાસના સ્થાપિત કરવા, યુગલ ઉપાસના સ્થાપિત કરવા યજ્ઞ પુરુષે વિચર્યા. ઉપાસનાનું સુખ દેવાને, ઉપાસનાનું સુખ દેવાને સ્વામી હરિજી પ્રગટ્યા. એવા મોક્ષના દાતાને અમારા લાખો વંદન હો. એવા સ્વામી મહારાજને અમારા લાખો વંદન. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન. જન્મ મરણનું દુઃખ અતિ મોટું જીવથી સહન ન થાય. જન્મ મરણનું દુઃખ અતિ મોટું, જન્મ મરણનું દુઃખ અતિ મોટું જીવથી સહન ન થાય. દુઃખને વામી સુખ અર્પે છે, દુઃખને વામી સુખ અર્પે છે પ્રગટ ગુરુ હરિયા. જેવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન. સ્વામીના સંતો મહાએકાંતિક બ્રહ્મરસનાય ભોગી. સ્વામીના સંતો મહાએકાંતિક, સ્વામીના સંતો મહાએકાંતિક બ્રહ્મરસનાય ભોગી. આ બ્રહ્માંડમાં એક જ છે, આ બ્રહ્માંડમાં એક જ છે
જીવન મુક્ત ગુરુજી એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. સર્વોપરી તમે સર્વવ્યાપી સર્વે સુખના દાતા. સર્વોપરી તમે સર્વવ્યાપી સર્વોપરી તમે સર્વવ્યાપી સર્વે સુખના દાતા. જડ ચેતનમાં વ્યાપક તોય જડ ચેતનમાં વ્યાપક તોય દાસ બનીને વિચરતા તમારું ગમતું સદા કરીએ. દાસના દાસ થઈ રહીએ એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. એવા શાસ્ત્રીજી મહારાજને અમારા લાખો વંદન હો. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. ભાગ્ય મળ્યો છે અહો ભાગ્ય મળ્યો છે. ભાગે મળ્યો છે અહો ભાગે મળ્યો છે. ભાગ્ય મળ્યો છે અહો ભાગ્ય મળ્યો છે. ભાગે મળ્યો છે અહો ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ હે ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. પુરુષના દર્શન કરતા. યજ્ઞ પુરુષના દર્શન કરતા. યજ્ઞ પુરુષના દર્શન કરતા. યજ્ઞ પુરુષના દર્શન કરતા. હે ચડે છે ચોગણો રંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. 68 તીરથ મારા સ્વામીના ચરણે. 68 તીરથ મારા સ્વામીના ચરણે. 68 તીરથ મારા ગુરુજીના ચરણે. 68 તીરથ મારા ગુરુજીના ચરણે. કોટી ગયા ને કોટી ગંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. ભાવે કુભાવે જે વંદે કે નંદે. 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 ધામ પમાડે અભંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. ભાગ્ય મળ્યો છે અહો ભાગ્ય મળ્યો છે. ભાગે મળ્યો છે અહો ભાગે મળ્યો છે. ભાગ્ય મળ્યો છે અહો ભાગ્ય મળ્યો છે. ભાગે મળ્યો છે અહો ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગ્ય મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજનો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મુક્તિ
મૂકશે. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને મૂકશે. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં ક્યારેક જારી મુજવશે, તો ક્યારેક જારી મુજવશે. ત્યારે હારું નહીં હું હામ માનું, રાજી થયા ઘનશ્યામ. સાધનમાં લઉં તારું નામ, સાધનમાં લઉં તારું નામ. મળ્યા પ્રત્યક્ષ ભગવાન અક્ષરધામ. એનું લેતા નથી એ મૂલ જોતા નથી કદી કોઈની ભૂલ. ઉદારતા છે રે વિપુલ, ઉદારતા છે રે વિપુલ. મળ્યા પ્રત્યક્ષ ભગવાન આપે છતી દે અક્ષરધામ, આપે છતી દે અક્ષરધામ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. શુભ અને મહામંગલ કરે કે આ દિવસ
તો વગર મુહૂર્તે આ કામ બધા સારા કામ કરી શકાય એવું આજનો દિવસ છે વસંત પંચમી. ઘણા લોકો નવી ગાડી લેતા હોય, ઘણા લોકો ઘરનું પૂજન કરતા હોય, ઘણા લોકો સંતોની પધરામણી કરાવતા હોય. એવો અતિ મંગળકારી દિવસ છે. સ્વામીજી બી એમની ઘણા પરવાણીમાં વાત કરતા કે આપણા જીવનમાં જો વસંત પંચમી લાવી હોય તો કે અભાવ અવગુણમાં ક્યારે નહીં પડવાનું અને ક્યારે કોઈની ટીકા ચર્ચા કે નિંદા નહીં કરવાની. એટલે કે આપણા જીવનમાં કાયમી વસંત ઋતુ ખીલી ઉઠે. એ સ્વામીજીની વાત હતી કે એવર પોઝિટિવ નેવર નેગેટિવ. કંઈ બી સિચ્યુએશન હોય, કંઈ બી પરિસ્થિતિ હોય, એમાં કેવળ પોઝિટિવ જ રહેવું, ક્યારે નેગેટિવ થવું નહીં. નેગેટિવ થવાનું મન થાય ત્યારે ભજન કરવું, એ સ્વામીજીની સ્ટાન્ડર્ડ આજ્ઞા હતી. એટલા માટે સ્વામીજી કહે કે વસંત પંચમી જો ખીલવી હોય આપણા જીવનમાં, આપણા અંતઃકરણમાં, તો એવર પોઝિટિવ નેવર નેગેટિવ. બીજી વાત કરીએ તો શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિવસ. શાસ્ત્રીજી મહારાજની વાત કરીએ તો જન્મ એમનો મહેડાની ધરતી પર થયેલો. ડુંગર પટેલ એમનું બાળપણનું નામ હતું. શાસ્ત્રીજી મહારાજ ઘણું બધું સહન કર્યું. આપણા બધાને ખ્યાલ હશે કે જ્યારે એમને દીક્ષા આપવામાં આવી ત્યારે યજ્ઞપુરુષ દાસ એવા નામે એમને ઓળખવામાં આવ્યા હતા. પણ શાસ્ત્રીજી મહારાજ કેવી રીતે ઓળખાયા એના પાછળની એક પ્રસંગ છે કે ગઢપુરમાં એક જ્ઞાન યજ્ઞની એક હરીફાઈ હતી કે કોણ શસ્ત્ર સારા જાણે છે, કોણ શાસ્ત્ર સારા જાણે છે અને કોને શાસ્ત્રનું જ્ઞાન છે, એની એક હરીફાઈ હતી. તો એ ગઢપુરમાં શાસ્ત્રીજી મહારાજ કે જે પહેલાં બાળપણથી જ એમને ખૂબ પુસ્તકો વાંચવાનો બહુ શોખ હતો. તો એ જે ગઢપુરમાં હરીફાઈ યોજાય છે એમાં યજ્ઞ પુરુષ દાસ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ એમનો વિજય થાય છે અને ત્યારથી બધા શાસ્ત્રીજી મહારાજ એવા નામે ઓળખાય છે. સ્વામીજી કહે કે શાસ્ત્રીજી મહારાજનું જ્યારે વિચાર આવે ત્યારે એક વસ્તુ ધ્યાનમાં આવે તે કે અ મેન ઓન મિશન. સ્વામીજી કેટલા માટે કહે? કારણ કે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનો એ પ્રવર્તક શાસ્ત્રીજી મહારાજે ચાલુ કરાયેલો. ભક્ત સહિત ભગવાનની ભક્તિ, એ અક્ષર પુરુષોત્તમની શુદ્ધ ઉપાસના, એનું સ્થાપન શાસ્ત્રીજી મહારાજના હાથે કરવામાં આવેલું. ઘણું બધું સહન કર્યું. સ્ટાર્ટિંગમાં જ્યારે અક્ષર પુરુષોત્તમની વાત બી કરે ત્યારે એમને ઘણું બધું અપમાન બી સહન કર્યું. ઘણું બધું એમને સોયા બી એમના શરીર ઉપર સહન કર્યા છે. પણ છતાંય એમનું જે મિશન હતું એ ક્યારેય એ પાછી પાની એમને કરી નહીં. ત્યારે આપણે આપણા જીવનનો વિચાર કરીએ કે આપણે અહીંયા મિશન લઈને, કોઈક એવું મિશન લઈને આ ધરતી ઉપર પધાર્યા છે, કેનેડાની ધરતી ઉપર. કોઈકનું મિશન હશે કે સારા પૈસા કમાવા છે, કોઈકનું મિશન હશે કે સારું એવું લાઈફસ્ટાઈલ જીવવું છે, કોઈકનું મિશન હશે કે સારી એવી ગાડી લેવી છે. પણ જ્યારે પરિસ્થિતિ આપણા ફેવરમાં ના હોય અને આપણીથી બધું વિરુદ્ધ થતું હોય ત્યારે આપણે પાછી પાની કરવાનું મન થાય. પણ ત્યારે શાસ્ત્રીજી મહારાજનો વિચાર કરીએ કે શાસ્ત્રીજી મહારાજે અક્ષર પુરુષોત્તમનું એમનું મિશન જે લઈને આવ્યા હતા એ સ્થાપ્યા, એમનું કેટલું બધું સહન કર્યું, ક્યારે પાછી પાની કરી નથી. અને ત્રીજું વાત કરીએ તો આજે શિક્ષાપત્રી જયંતિ. શિક્ષાપત્રી 212 સુદર્શન ચક્ર ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ લાસ્ટ પરવાણીમાં વાત કરેલી કે આપણા માટે તો 212 સુદર્શન ચક્ર એટલે શિક્ષાપત્રી જયંતિ. સ્વામીજી કહે કે કળિયુગમાં રહેવું હોય તો ખાલી આ શિક્ષાપત્રીને જો પાડશો તો કળિયુગમાં ઇઝીલી રહેવાશે. બાકી કળિયુગ એવો છે કે આ માયા એવી છે કે માયા આપણને આવરી લેશે. સ્વામીજી કહે કે ઘણી બધી વખત સ્વામીજીએ વાત કરી છે કે શિક્ષાપત્રીમાં એવા નાના નાના વિવેકો કયા છે કે જે ખાલી વિવેકો આપણને સામાન્ય લાગતા હોય પણ એ ખૂબ જ મર્મ સહિતના હોય છે. આજે આપણે સુરત સ્વામીજીનો લાભ લેવો છે. સુરત સ્વામીજીની વાત કરીએ તો માં જેવો પ્રેમ એ આપણે બધાને ખબર હશે કે 2 થી 3 વાર ધરતી પર પિયરની ધરતી પર પધાર્યા છે. એમનો પ્રેમ જ જોવા જઈએ તો એક માની યાદ અપાવે. હોમ અવે ફ્રોમ હોમ એની જે વાત છે કે આપણા ઘરથી દૂર છીએ છતાં સુરત સ્વામીજી જ્યારે પધારે ત્યારે આપણને એવું લાગે કે આપણા ઘરમાં જ છીએ. આપણા ઘરની યાદ આવતી હોય તો બી એવો પ્રેમ એવો છે એમનો કે ક્યારેય યાદ અપાવે નહીં.
ઘણી બધી વખત આપણે સાંભળ્યું હશે કે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી જોડે જઈએ, કંઈ પ્રશ્ન હોય, આપણા લૌકિક જીવનનો કંઈક પ્રશ્ન હોય, આધ્યાત્મિક જીવનનો કંઈક પ્રશ્ન હોય, ત્યારે ગુરુ હરિપ્રબોધ સ્વામીજી સમાધાન આપતા એટ ધ એન્ડ અચૂક એવું કે સુરજ સ્વામીજી જોડે દોસ્તી રાખજે. એ એમની જે વાત છે સ્વામીજીની, પ્રબોધ સ્વામીજીની એ અનુવૃત્તિને જાણે છે, અનુવૃત્તિને માણે છે અને અનુવૃત્તિ પ્રમાણે જીવે છે. એવા સાધુઓને આપણને સમાગમ થઈ છે. તો વધારે વાત ન કરતા પૂજ્ય સુરજ સ્વામીજીને પ્રાર્થના કરીએ કે આજના આ અતિ મંગલકારી દિવસે વિશેષ સૌના આત્માને એવું કંઈક માર્ગદર્શન આપે, જેથી કરીને અમારી બસ એક તુની યાત્રા એ નિરંતર સ્વામીજી તરફ આગળ વધતી જ રહે. તો પૂજ્ય સુરજ સ્વામીજીને પ્રાર્થના કે આપણને લાભ આપે. પૂજ્ય સુરજ સ્વામીજી. સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિશાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિયોગીજી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. મહામંગલકારી શુભ દિવસ. વસંત પંચમીનો પવિત્ર દિવસ. રાજભાઈએ વાત કરી તે પ્રમાણે આજના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે એમના આશ્રિત જનોના તમામ પ્રકારના વ્યવહારની શુદ્ધતા માટે જીવન જીવવાની શૈલી રૂપે મહાપવિત્ર ગ્રંથ શિક્ષાપત્રીનું ભક્તોને ચરણે એક ગ્રંથ અર્પણ કર્યો. બસો ને 12 શ્લોકની એ નાનકડી પુસ્તિકા. એમાં તમામ પ્રકારની શુદ્ધિ આવે. આહાર શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, તમામ પ્રકારની. ક્યાં થૂકવું, ક્યાં ન થૂકવું, શું પહેરવું, શું ન પહેરવું, કેવું બોલવું, એ વ્યવહાર કેવી રીતે કરવો, સ્વધર્મની દ્રઢતા પણ કેવી રીતે રહે, જેનું વર્તન વાતું કરે, આવા
ભક્તોના ઘડતર માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે આજના મહામંગલકારી શુભ દિવસે સર્વજન હિતાય સર્વજન સુખાય શિક્ષાપત્રીને ભેટ ધરી. કારણ કે ભગવાનના બે સ્વરૂપ છે. એક તો આપણે જે દર્શન કરીએ છીએ એ ઠાકોરજીના મંદિરમાં દર્શન કરતા હોઈએ, શણગારના સહિત દર્શન કરતા હોઈએ, એક દર્શન છે, એક સ્વરૂપ છે. બીજું સ્વરૂપ છે એમની વાણી. ભગવાન શ્રી સ્વામિનારાયણે કહ્યું વાણી એ અમારું સ્વરૂપ છે. તો એવી એમના મુખેથી વહેલી વાણી અને સંતોએ અવતરિત કરી અને સમાજને ગ્રંથ સ્વરૂપે અર્પણ કરી. સરદાર વલ્લભભાઈ પટેલ કે કનૈયાલાલ મુનશી જે મૂર્ધન્ય સાહિત્યકારો થયા, વિચારકો થયા, તેઓ કહેતા દરેક ઘરમાં શિક્ષાપત્રીનું પાલન હોય તો કોર્ટ કચેરી કે દવાખાના ક્યાંય રહે જ નહીં. એક ખાલી નાનકડી લીટીનો વિચાર કરીએ તો. અને એ શિક્ષાપત્રીને ઘરોઘર જીવંત રાખવા માટે પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી વિચરણ કરે છે. એમનો દાખલો એમના માટે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણની એ આધ્યાત્મિક પેઢીના વારસદાર પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી, જેમને ભગવાન શ્રી સ્વામિનારાયણને હરિપ્રસાદ સ્વામીજીને રોમ રોમ ધારણ કર્યા છે. ગઈકાલે જ રાત્રે ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી ઇન્ડિયાના ટાઈમ પ્રમાણે 11:10 વાગે એવીડી પધાર્યા. બરોબર 16 દિવસનું વિચરણ મુંબઈની ધરતી પર, વિરારથી લઈને ઠેઠ ભાંડુપ સુધી, આ બાજુ ટાઉનમાં કહેતા પરેલ ને બધે. તો વિચરણનો વિચાર કરીએ. આપણા સૌના આત્મા ઢંઢોળાય. આપણા સૌના જીવનમાં સાચો વિવેક પ્રગટે. આપણા સૌના દેહ અને ઘર મંદિર બને. તે માટેનું તેમનું એક અવિરત વિચરણ, નિરપેક્ષ વિચરણ. ભગવાન શ્રી સ્વામિનારાયણની શિક્ષાપત્રીના 114મા શ્લોકમાં લખ્યું છે, સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે છે. આ એક શ્લોકનો વિચાર કરીએ તો ખ્યાલ આવે. જીવનમાં એ ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી ગ્રંથના માધ્યમથી આપણને સત્સંગ અને ભક્તિનો મહિમા સમજાય. આપણે અહીંયા બેઠા છીએ શાર્લોટ ટાઉનની ધરતી પર. પૂજ્ય વિશ્વજીતભાઈ અને બધા અમરીશ કાર્યકર્તાઓ, ગુરુ હરિપ્રસાદ સ્વામીજી અને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીના વચને અદ્ભુત સેવા ભક્તિ કરી રહ્યા છે. અને આપણને સૌને એ માધ્યમથી
એક વસ્તુ સમજાય છે કે અહીંયા આવીને આ ધરતી પર આવીને ખાલી સોશિયલી કે ફાઇનાન્શિયલી સેટ થવું એ આપણો હેતુ નથી, પરંતુ ભગવાને માનવને જ્યારે જન્મ આપ્યો છે ત્યારે આપણી યાત્રા છેલ્લા જન્મ સુધી કેવી રીતે બને, આપણા જીવનમાં આત્મીયતાનો આનંદ આપણે કેવી રીતે પ્રાપ્ત કરી શકીએ, આપણા જીવનમાં યોગ્ય અયોગ્યનો વિવેક કેવી રીતે સ્થિર કરી શકીએ, તે માટે આપણે અઠવાડિક સભાના માધ્યમથી જીવન ઘડતરના પાઠ શીખી રહ્યા છે. અને આપણા જીવનને સર્વાંગી સમૃદ્ધ કરવા માટે હાહાગડથલ કરી રહ્યા છે. સંગ બળવાન છે. 2 કલાક આપણે સભામાં આવીએ છીએ, એ દરમિયાન આપણને સાંભળવામાં આવતા કોઈ પણ શબ્દો, કોઈ પણ પ્રસંગો એ ભગવાન તરફની શ્રદ્ધા વધારનારા હોય છે. અહીંયા પીરસાતી કોઈ પણ વાત જીવનનો ધ્યેય સમજાવનારી હોય છે. અહીંયા થતી કોઈ પણ ગોષ્ઠી એ સાચા અર્થમાં દરરોજ એક ડગલું ભગવાન તરફ કેવી રીતે ચલાય તેનું આધ્યાત્મિક માર્ગદર્શન આપનારી હોય છે. એ 2 કલાક દરમિયાન આપણે ઠાકોરજીને પ્રાર્થના કરવાની અહીંયા આવીએ છીએ તો સરસ મજાના ઠાકોરજીનું દર્શન થાય, બિરાજમાન કર્યા હોય, પછી કીર્તન ભક્તિ થાય છે. આહવાન શ્લોક પછી, આહવાન શ્લોક એટલે ભગવાનમાં ડૂબવાના શ્લોક છે. દરેક શ્લોકમાં જે પ્રભુની સ્તુતિ કરીએ છીએ એ પ્રભુનો મહિમા છે. તો આજે વસંત પંચમી છે, તો એક બીજો પવિત્ર દિવસ છે, બ્રહ્મ સ્વરૂપ સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન. આવા પુરુષો ધરતી પર આવે છે અને આપણે આવીએ છીએ, એમાં આસમાન જમીનનો ફરક છે. એમનું ધરતી પરનું પ્રાગટ્ય છે એના માટે શાસ્ત્રીજી મહારાજ ચરોતરની ભૂમિમાં મહેડાવ ગામમાં પ્રગટ્યા. એમનું પૂર્વાશ્રમનું નામ જ્યારે સાધુ નહોતા થયા ત્યારે એમનું નામ હતું ડુંગર ભગત. પ્રગટ્યા ત્યારથી જ ખૂબ જ વિચક્ષણ બુદ્ધિ, અને આચાર્યશ્રીના હસ્તે ગુંજ વિહારીદાસ સ્વામીજીના હસ્તે એમને દીક્ષા ગ્રહણ કરી. અને તે વખતે એમનું નામ યજ્ઞ પુરુષ એવું નામ આપ્યું. આપણે શાસ્ત્રીજી મહારાજનો આજે પ્રાગટ્ય દિન એવું કહીએ, પણ એમનું ઓરિજિનલ નામ શું કે સ્વામી યજ્ઞ પુરુષ દાસજી. આપણે યોગીજી મહારાજનું નામ ક્યારેક સાંભળ્યું છે, બોલીએ ને જય બોલીએ છે, યોગીજી મહારાજની જય જય જય. તો યોગીજી મહારાજનું નામ શું? સ્વામી શ્રી જ્ઞાન જીવનદાસજી. તે શાસ્ત્રીજી મહારાજનો આજે પ્રાગટ્ય પર્વ છે. એ મહિમામાં ડૂબવા માટે આજે આવ્યા છે. આવા પુરુષો ધરતી પર શેના માટે આવતા હોય, અને એમણે જીવન જીવીને આપણને શું શીખવાડ્યું હોય?
આપણા આચાર વિચાર કેવા હોવા જોઈએ, આપણા આહાર વિહાર કેવા હોવા જોઈએ, એ માટે આપણને શિક્ષાપત્રીની સરસ ભેટ મળી. ગુરુ હરિપ્રબોધ સ્વામીજી, હરિપ્રસાદ સ્વામી કાયમ કે શિક્ષાપત્રીનું નિત્ય વાંચન કરવું. એ શિક્ષાપત્રીમાં તો લખ્યું છે, ધનીનું પૂછ્યા વગરનું કોઈના ખેતરમાંથી ફૂલ પણ ન લેવું. ધનીનું પૂછ્યા વગરનું, ખેતરનો માલિક હોય, ખેતરમાં ફૂલ હોય, પૂછ્યા વગર ન લેવું. એ શિક્ષાપત્રીમાં પંચવર્તમાનનો આગ્રહ છે. એ પંચવર્તમાનની દ્રઢતા છે. પંચવર્તમાન એટલે દારૂ નહીં, ચોરી નહીં, માટી નહીં, વિચાર નહીં, જુગાર નહીં, માંસાહાર નહીં. એ પંચવર્તમાન સાચા માનવ બનવા માટેના છે. તો શિક્ષાપત્રી જે શ્લોકો છે, શિક્ષાપત્રીમાં આપવામાં આવેલો જે ઉપદેશ છે, એ સાચા અર્થમાં આપણને માનવતા આપે છે. આજે પીઆઈ મંડળના, સાલોટ મંડળના સૌ ભક્તો ભેગા થયા છે. 2 કલાક અઠવાડિક સભામાં આવીએ છીએ. આપણે યુવાનો છે ઘણા બધા, પરંતુ આજે યુવાનોએ સંકલ્પ કરવાનો કે વર્તન વાતું કરે. હું હરિપ્રબોધમ પરિવારનું ભૂલકું છું, હું હરિપ્રબોધમ પરિવારનો અમરીશ છું, હું હરિપ્રબોધમ પરિવારનો યુવક છું. તો એનું ફર્સ્ટ સ્ટેપ છે વર્તન વાતો કરે. એક્શન સ્પીક સમટાઈમ, નોટ સમટાઈમ્સ, ફોરએવર. તો આજે કોઈક એવો દ્રઢ સંકલ્પ કરીએ, ઠાકોરજીના ચરણે પ્રાર્થના કરીએ. નિત્ય એક ડગલું કેવી રીતે ચલાય? નિત્ય એક ડગલું ચાલવું છે. ગુરુ હરિપ્રબોધ સ્વામીજીએ નિત્ય એક ડગલું કેવી રીતે ચલાય તેની અનેક વખત અદ્ભુત સૂઝ આપી છે. ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજે પણ નિત્ય એક ડગલું પ્રભુ તરફ કેવી રીતે ચાલાય, જેના જીવનમાં પ્રથમ 16 અને 18ની દ્રઢતા હોય, એ નિત્ય એક ડગલું પ્રભુ તરફ ચાલી શકે. પ્રથમ 16 અને 18ની દ્રઢતા એટલે શું? ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની આજ્ઞા છે. આપણી સભામાં આવતા દરેક યુવકો, દરેક અમરીશો પ્રથમ 16 અને 18ની જે દ્રઢતા છે, એ ઉત્તર વધે તેવું સ્વાધ્યાય કરે, તેવું મનન ચિંતન કરે. પ્રથમ 16 એટલે અંતઃકરણનો વિવેક, પ્રથમ 18 એટલે ઇન્દ્રિયોનો વિવેક. આંખ, કાન અને જીભથી જે આહાર વિહાર કરીએ, એ શુદ્ધ હોય. પ્રથમ 18ની એ વિવેકની વાત છે. કળિયુગમાં બેઠા છે, ભલે અહીંયા હિન્દુસ્તાનમાં હોઈએ કે સારલોટની ધરતી પર હોઈએ, નિરંતર ભગવાન ભૂલાય એવી ભોગ ભૂમિમાં બેઠા છીએ. પરંતુ આપણે નસીબદાર છીએ કે આપણે ભગવાન અને ભગવાન ધારક એવા પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીની દિવ્ય દ્રષ્ટિમાં છીએ. એની જાનબાર કોઈ ચીજ નથી. એને પ્રાર્થના કરીએ
ગમતામાં વર્તવા માટેનો બુદ્ધિયોગ પણ આપે ને ગમતામાં વર્તવા માટેનું બળ પણ આપે, ગમતામાં વર્તવા માટેની પ્રેરણા પણ આપે. નિત્ય એક કદમ ભગવાન તરફ ચાલીએ આપણે. અને આજની આ વાત નથી, નિરંતર જ્યાં જઈએ ત્યાં આપણે વસ્તુને સાથે લઈ લઈએ. જેમ આપણે બહાર નીકળ્યા તો ખિસ્સામાં મોબાઈલ હોય, વોલેટ હોય, બાય ડિફોલ્ટ છે. તેમ આવા વિચારો પણ બાય ડિફોલ્ટ સાથે રાખીએ. ભગવાનના માર્ગ ઉપર આપણને રાખે, ભગવાનના માર્ગથી આપણે પડી ન જઈએ. સ્વામી ગ્લાસ પાણી આપો. ભગવાનના માર્ગથી પડી ના જઈએ. એટલા માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરો એવું શિક્ષાપત્રીમાં લખ્યું છે. એક હરિભગતે ગુરુ હરિપ્રસાદ સ્વામીજીને પ્રશ્ન કર્યો કે સ્વામી, અમે તો અમેરિકાની ધરતી પર રહીએ છીએ, તો કેવી રીતે અમે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરી શકીએ? દરરોજ ક્યાં સંતોના દર્શન થાય? સ્વામીજીએ બહુ સરસ સમાધાન આપ્યું. સ્વામીજી કે તારી વાત સાચી છે, તારી રુચિ સારી છે, પરંતુ યોગીજી મહારાજની પરાવાની હોય, ભગવાન સ્વામિનારાયણની પરાવાની હોય, જ્ઞાતિતાનંદ સ્વામીની વાતો હોય, શાસ્ત્રી મહારાજના જીવન ચરિત્રની વાત હોય, સંતોની વાત હોય, દરરોજ 10-15 મિનિટ સાંભળવાનો અભ્યાસ રાખવાનો, એ નિત્ય સાધુ પ્રત્યે સમાગમ કર્યો કહેવાય. કહેતા ભગવત કથા વાર્તાનું શ્રવણ કરીએ, વાંચન કરીએ અને મનન ચિંતન કરીએ તો એ શબ્દો આપણા વિચારોમાં સ્થિર થાય અને એને લઈને યોગ્ય અયોગ્યનો ખ્યાલ આવે કે શું કરવા આવ્યા છે અને શું કરી રહ્યા છે. પછી સ્વામીજી બોલ્યા, દરરોજ એક ડગલું ભગવાન તરફ ચાલવા માટે ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આ વાત લખી છે. ગીતામાં પણ આ જ વાત છે, રામાયણમાં પણ આ જ વાત છે. રામાયણમાં કેટલી સરસ તુલસીદાસજીએ વાત લખી છે. એક ઘડી આદિ મેં પુનિયાદ સંત તુલસી સંગત શોધ કટે કોટી અપરાધ. એટલે શું? ભગવત સ્મરણ, ભગવાનના ધારક એવા સંત પ્રગટ ગુરુ હરિ, એમની એકાદ વાત આપણા માટે માર્ગદર્શન મળે, આપણા માટે દીવાદાંડી બને. બહુ મોટી વાત છે. વાત નાની છે, પરંતુ જેને ભગવાન તરફ નિત્ય એક કદમ ચાલવું છે, એના વિચારો જુદા કેવી રીતે ચલાય? ભગવાન તરફ ચાલવું છે. બીજી વાત કરતા ગુરુ હરિપ્રબોધ સ્વામીજી કહે છે, એક કદમ ભગવાન તરફ ચાલ્યા કોને કહેવાય? તો કે એની મહિમા ભરી દ્રષ્ટિ હોય. મહિમા ભરી દ્રષ્ટિ એટલે શું? મહિમા ભરી દ્રષ્ટિ એટલે શું? ભગવાન દિવ્ય છે, આપણા જેવા નથી. આપણને પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ એ પંચભૂત છે. ત્યારે આવા જે પુરુષો છે એ ચિદાકાશી છે. આવા જે પુરુષો છે એ દિવ્ય છે. આવા જે પુરુષો છે એમની દ્રષ્ટિ દિવ્ય, આવા જે પુરુષો છે એમની વાણી દિવ્ય, આવા જે પુરુષો છે એનો સંપર્ક થાય એ વસ્તુ પણ દિવ્ય બને, નિર્ગુણ બને.
એ મહિમાભરી વસ્તુ કહેવાય. અને એના સંબંધમાં આવનાર ભક્તો એ પણ દિવ્ય છે એવું માનવું એ મહિમાભરી દ્રષ્ટિ. આપણી સભામાં આવીએ છીએ, એકબીજાને પગે લાગીએ છીએ, આમ કરીશ ને આમ કરીએ. નાનું ટાબુરી હોય એ પગે લાગે, યુવાનો વડીલોને પગે લાગે, યુવાનો અરસપરસ પગે લાગે, ઠાકોરજીને પગે. એ પગે લાગવું એ શું છે? એ પગે લાગીએ છીએ તો એના ચરણ સ્પર્શ કરીએ છીએ, એમનામાં રહેલા પ્રભુના દિવ્ય તત્વોનો ચરણ સ્પર્શ કરીએ છીએ. અને એ આંખે અડાડી અને આપણા તંત્રને એ દિવ્યતા આવે, આપણું તંત્ર દિવ્ય બને, એવા મહિમાના ભાવથી આપણા જીવનમાં આપણે સાચા અર્થમાં એક ડગલું પ્રભુ તરફ ચાલ્યા કહેવાય. દ્રષ્ટિ યોગીજી મહારાજના શ્લોકમાં છે, દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સૌ દિવ્ય ભક્તો બધા. ભગવાનના ધારક સંત જેને 24 કલાક ભગવાનની મૂર્તિનું દર્શન છે, એ આપણને કેવી રીતે જુએ? તો આપણને પ્રભુના ભાવથી જુએ. એટલે મહિમાભરી દ્રષ્ટિ. આપણે અહીંયા સભામાં આવીએ છીએ એટલા પૂરતું નહીં, પરંતુ ઘરે જઈએ ત્યારે પણ, પરિવાર હોય તો પરિવારમાં અરસપરસ એ મુક્તો સાથે આવા મહિમાના ભાવથી રહેવું. તો ત્યાં આત્મીયતા હોય, ત્યાં હઠમાન ઈર્ષાના ઝઘડા ના હોય, ત્યાં સ્થૂળ ભાવ ના હોય, ત્યાં મારું તારું ના હોય, ત્યાં હુંહાટો ના હોય, ત્યાં નમ્રતા હોય, વિવેક હોય, મીઠાશ હોય, ભક્તિ હોય. આવા ચૈતન્ય મંદિરોનું ઘડતર કરવા માટે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી દિવસ રાત એક કરે છે. એક ડગલું ભગવાન તરફ ચાલીને આપણું તંત્ર, આપણું દેહ, આપણું ઘર મંદિર બનાવવું છે. ચૈતન્ય મંદિર, ચૈતન્ય મંદિર. આપણે એ માટે અઠવાડિયે આજે મહાપવિત્ર દિવસ છે, શિક્ષાપત્રીનો દિવસ, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજનો દિવસ. એ શ્લોકનો મહિમા વિચાર્યું કે જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળા ગયા. આ મહિમાની વાત કરું છું. જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂળ. કેટલી મોટી વાત છે. મલિન સભામાં શેના માટે આવીએ છીએ? મલિન સંકલ્પો નાશ પામે, ભગવાનના વિચારો આવે. આ ભગવાનના વિચારો આવવા એ મહિમા ભરી દ્રષ્ટિ જેટલી થશે એટલું એક ડગલું ભગવાન તરફ ચલાશે. અહીંયા પીરસાતી કોઈ પણ વાત, એ વાતનો આપણે વિચાર કરવો છે, મનન ચિંતન કરી એ વાતને પોતાની બનાવવી છે, આપણા જીવનમાં આચરણમાં એને મૂકવી છે, પાક્કું રાખવું છે. અને એ રીતે એક ડગલું ભગવાન તરફ ચાલે. ત્રીજી સરસ ગુરુહરિ પ્રબોધ સ્વામી એક ડગલું ભગવાન તરફ ચાલી એના માટેની વાત કરે છે. એવું કે છે, ગુણગ્રાહી દ્રષ્ટિ રાખવી. ગુણગ્રાહી, દરેકમાંથી કંઈક ને કંઈક સારું લેવાની ટેવ પાડવી. કંઈક ને કંઈક. એવર પોઝિટિવ, નેવર નેગેટિવ. કોઈએ પ્રબોધ સ્વામીને પૂછ્યું કે સ્વામી એવર પોઝિટિવ નેવર નેગેટિવ એટલે શું? આવા જે પુરુષોની એક સિમ્પલ એન્સર છે ને, ગહન પ્રશ્નોને સહજતામાંથી એને જવાબ સ્વરૂપે આપણને આપે, જે આપણા માટે ફોલો થઈ શકે, આપણે એ પ્રમાણે વર્તી શકીએ. તમને શું કીધું? કે જે વિચાર ભગવાન તરફ લઈ જાય એ વિચાર સવળો વિચાર, પોઝિટિવ. જે વિચાર ભગવાનથી દૂર લઈ જાય એ વિચાર અવળો વિચાર કે નેગેટિવ. એવર પોઝિટિવ નેવર નેગેટિવ. વિચારો તો આવવાના જ છે,
પણ વિચારોને ગાળવા એ આંતરિક શુદ્ધિકરણની વાત છે, આંતરિક જાગૃતતાની. વિચાર તો કેટલા વધારે, આપણે બધા બેઠા છીએ, દરેકને કંઈક ને કંઈક વિચાર તો આવતા. સભામાં બેઠા છે તો બી કોઈકને અવળો વિચાર પણ આવતો હોય, કોઈને સવડો વિચાર પણ આવતો હોય, કોઈને માયા સંબંધી વિચાર આવતા હોય, કોઈને વ્યવહાર સંબંધી વિચાર આવતા હોય, કોઈને ભગવાન સંબંધી વિચાર આવતા હોય. વિચાર તો આવવાના જ, પણ એને ફિલ્ટર કરવા આપણે એ વિવેક આ સત્સંગમાં આવવાથી આવે છે. શિક્ષાપત્રી એ વિવેકનો ગ્રંથ છે. આપણા જીવનમાં તમામ પ્રકારના વિવેક આપણે પ્રાપ્ત કરી શકીએ એ માટેનો ગ્રંથ છે. વસંત પંચમી શાસ્ત્રી મહારાજ આ ધરતી પર પધાર્યા. એમનું યુગ કાર્ય હતું, સનાતન યુગ કાર્ય, અક્ષર પુરુષોત્તમની યુગલ ઉપાસનાનું સ્થાપન. એટલે શું? ભક્તે સહિત ભગવાનની પૂજા. ભક્તે સહિત ભગવાનની પૂજા. ભગવાન સ્વામિનારાયણે કીધું છે કે કીર્તિ કાંચન અને કામિનીના રસ અને રાગ રહિતના એવા પવિત્ર સંત થકી મારું પ્રાગટ્ય હંમેશા રહેશે. એ પરંપરામાં આપણે બેઠા છીએ. ભગવાન સ્વામિનારાયણ પછી ગુણાતીતાનંદ સ્વામી આવ્યા, પહેલી પેઢી. ત્યાર પછી ભગતજી મહારાજ આવ્યા, ત્યાર પછી શાસ્ત્રીજી મહારાજ આવ્યા, ત્યાર પછી યોગીજી મહારાજ આવ્યા, ત્યાર પછી ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આવ્યા. અને એ પેઢીમાં આજે એ આધ્યાત્મિક વારસો જીવંત છે, એ આપણા પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના દ્વારા. તો એ વાત કેટલી મોટી છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે અદ્ભુત વાત કરી, અદ્ભુત વાત કરી. ધરતી પર અખંડ રહી અને આપણને સનાથ કર્યા. એ પરંપરા ઘરોઘર વ્યાપક બનાવી ગુરુ હરિ યોગીજી મહારાજ અને ગુરુ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ. શાસ્ત્રીજી મહારાજે યુગલ ઉપાસનાના મંદિરો કીધા. શાસ્ત્રી મહારાજના જીવનનો બે ત્રણ પ્રસંગો આપણે આજે લઈને જવું છે. કોઈ આપણું ગમે તેટલું અપમાન કરે, કોઈ આપણને ગમે તેટલો માર મારે, કોઈ આપણે જ્યાં બેઠા હોય ત્યાં મરચાની ભૂક્કી નાખીને ધુમાડા કરે. તમે અહીંયા બેઠા છો, તમારી સામે એક નાનકડું એક ગરમ સળગતું તગારા જેવું આવે, દેવતા આવે, એની અંદર મરચાની ભૂક્કી નાખે તો ઉડે કે નહીં? ખાંસી આવે કે નહીં? બળે કે નહીં? આપણને શું થાય? અને જાણી જોઈને કરે, આપણને હેરાન કરવા માટે કરે. ત્યારે એ દ્વેષના ભાવથી થયું જ કહેવાય ને. સમજી શકાય વાત છે. આપણે સભામાં આવીએ તો બી કોઈ આપણને દ્વેષના ભાવથી કદાચ જોઈતી કોઈ જોવે નહીં, કદાચ કોઈ જોઈ ગયું રોડ ઉપર, તો બી આપણા મનમાં કેવા વિચારોના આંદોલનો ચાલુ થઈ જાય, ફ્લક્ચ્યુએશન્સ. શાસ્ત્રીજી મહારાજ માટે આવું તો દરરોજ હતું, પણ શાસ્ત્રીજી મહારાજને ખબર હતી કે આ લોકો શેના માટે કરે છે. રાજભાઈએ વાત કરી ને, ધરતી પર યુગ કાર્ય કરવા જે આવ્યા હતા તો પરિસ્થિતિ એટલી બધી વિપરીત હતી, ભયંકર અપમાન થયા, ભયંકર માર પડ્યા. શાસ્ત્રીજી મહારાજે કોઈનો અભાવ પણ લીધો નથી અને એમનું કાર્ય અટકાવ્યું પણ નથી. કંઈક આપણને શીખવાડે છે કે આપણે નક્કી કર્યું છે સુખી થવું છે, તો સુખી થવાના રસ્તા અહીંયાથી જ છે. ઘણી વાર સુખી થવાના રસ્તે આપણે હોય, આપણે માની લેતા આપણે દુઃખી થવાનો રસ્તો પકડ્યો હોય. આટલું બધું અપમાન થાય, આટલી બધી વિષમ પરિસ્થિતિમાં શાસ્ત્રીજી મહારાજે ક્યારેય કોઈનો અભાવ લીધો નથી, કોઈના માટે અરુચિ પ્રગટાવી નથી, કોઈને અભાવ લેવા દીધો પણ નથી. એ સંકલ્પબદ્ધતા કેવી હશે એમની? એમનો સિદ્ધાંત કેવો હશે? આવા પુરુષો ધરતી પર આવે છે, એમના જીવનના 2-5 પ્રસંગોને આદર્શ બનાવીએ ને તો આપણું માથું પણ નમે, બુદ્ધિ પણ નમે. અને સાથે સાથે આવા પુરુષોનો મહિમા આપણા અંતરને વિશે સ્થિર થાય. શિક્ષાપત્રીમાં એક શ્લોક છે, પડી વસ્તુ કોઈની હાથે નવ ચાલે રાજ, અક્ષરના વાસી વાલો આવ્યા અવની પર. શિક્ષાપત્રીમાં એક શ્લોક છે, રસ્તા પર કોઈ પણ વસ્તુ પડી હોય તો પણ ન લેવી.
આ વિચાર શુદ્ધિની વાત છે. કેવી શુદ્ધિ? હું ભગવાનનો છું, ભગવાન મને જોઈ રહ્યા છે, મારે ભગવાનના ગમતામાં જીવન જીવવું છે. મારે નથી લોભમાં ફસાવવું, નથી માયામાં ફસાવવું, નથી ઈર્ષામાં ફસાવવું, નથી માનમાં ફસાવવું, નથી ક્રોધમાં ફસાવવું, નથી કામમાં ફસાવવું. અનંત પ્રકારના આપણે વાતાવરણમાં રહીએ છીએ. કોઈક વાતાવરણ એવું હોય, પ્રભુ સ્વામી કહે છે ને, આ ધરતી લપસની ધરતી છે, ગમે ત્યારે લપસી જઈએ. આવા જે પુરુષો ધરતી પર વિચરણ કરે છે, આપણે લપસી ના જઈએ ને, આપણા માટે એટલા માટે આપણા માટે રાજમાર્ગ પ્રશસ્ત કરે છે કે આ રસ્તા પર ચાલીશું તો માયા આપણને ખેંચી નહીં જાય. આ રસ્તા પર ચાલીશું તો ભગવાનના થઈશું. આ રસ્તા પર ચાલીશું પરિવારનું, મા બાપનું ગૌરવ બનીશું. આ રસ્તા પર ચાલીશું ઘરમાં આત્મીયતાનો આનંદ આપણે લઈ શકીએ. આ રસ્તા પર ચાલીશું જીવનમાં હલનચલનમાં ભક્તિ પ્રગટશે. મહામંગલકારી શુભ દિવસ આપણે બધા ભેગા થયા છે. એમાં અઠવાડિક સભાનો દિવસ તો મહામંગલકારી શુભ દિવસ. આપણે રાહ જોવાની અઠવાડિક સભાની. હા, પ્લાનિંગ એવું કરવાનું કે સભાના 2 કલાક કે ઓક્યુપાય ના થઈ જઈએ. અવેલેબલ ભગવાન આપણા માટે 24/7 અવેલેબલ રહેશે, તો આપણે ભગવાન માટે અવેલેબલ નહીં રહેવાનું. એ તો આપણને સુખી કરવા માટે એવી ભાવનાથી આ સભામાં આવવું અને કંઈક લઈ જવા માટેની રુચિ રાખવાની. આજની સભામાં મારો ટેકઅવે મેસેજ શું હશે? જ્યારે જઈએ ત્યારે, ઘરે જઈએ ત્યારે એ મેસેજને લખીને સૂઈ જવાનું અથવા એને કંઠસ્થ કરવાનો, યાદ રાખવાનું, મનન ચિંતન કરવાનું. અને એ રીતે આપણે દરરોજ એક ડગલું ભગવાન તરફ ચાલુ છે. નિત્ય મનન ચિંતન કરે, ભગવાન તરફ એક ડગલું ચલાવે. મનને તો ચિંતન કરવાની ટેવ છે જ, બુદ્ધિ વિચારો તો કરે છે, પણ કયા વિચારો કરવા અને કયા ન કરવા એ વિવેક આપણને સત્સંગ શીખવાડે છે. એ વિવેક આપણને પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજીનું જીવન શીખવાડે છે. એ બોલે બહુ ઓછું, પણ એમના જીવનમાંથી મળે બધું બહુ. ગઈકાલે રાત્રે એરપોર્ટથી પધાર્યા, 9:30 વાગે પધાર્યા. 8:30 આવવાની જગ્યાએ 1 કલાક ફ્લાઇટ લેટ હતી. વડોદરા થાળ હતો. 17 દિવસનું 16 દિવસનું સતત વિચરણ. એ તો ગામ બદલે પણ ભક્તો તો એના એ જ હોય. ધારો કે કેનેડામાં વિચરણ કરે તો પ્રભુસિંહ ધારો કે મોન્ટ્રીયલથી પધાર્યા અને શાર્લોટ ટાઉન પધાર્યા. આપણા માટે છે પ્રભુ સ્વામી આજે આવ્યા છે, પણ એમને તો દરરોજ ભક્તો સાથે પ્રેમની મીઠાશ, એમનો ભાવ, એમની સહજતા, દરેક વ્યક્તિ સાથે જે વાતો કરે એના ભાવ, એની પ્રાર્થના સાથે. તેમના ઘરે ડોક્ટર નિશાંતભાઈના ઘરે થાળ હતો, ચપલા. તેમનું નાનું ટાબોરી છે. જો પેઢી કેટલી સરસ છે. આપણા ઘરમાં આપણા બાળકોના સંસ્કાર પણ સચવાવા જોઈએ. એ માટે આપણે જવાબદાર છીએ. જવાબદાર આપણે ઘરમાં સનાતન હિન્દુ સંસ્કૃતિ જીવંત રહેવી જોઈએ. એ માટે આપણે અહીંયા બધું સેટ થવા આવીએ અને પરિવાર અપસેટ થઈ જાય તો શું થાય? એ માર્ગ પર રાખે છે સત્સંગ ગુરુ હરિ પ્રબોધ સ્વામીજી મહારાજ. તો એ ડોક્ટર નિશાંતનો દીકરો નિર્લેપભાઈ, એનું નામ એટલે નેચરલ છે, સત્સંગમાંથી સ્વામીજી જ આપેલું હોય. નીચે પ્રભુ સ્વામી ઘરે પધારે તો કંઈક કાર્ડ બનાવે, પ્રાર્થના લખે. તે નિર્લેપભાઈએ બધાને કીધું, દાદાને કીધું, દાદીને કીધું, પપ્પાને કીધું, મમ્મીને કીધું, બેનને કીધું કે આપણા ઘરે પ્રબોધ સ્વામીજી પધારે છે. જમવા નથી આવતા, આપણને પીરસવા આવે છે. કેન વી ઇમેજિન ધીસ થિંગ? 5 years, અરે 4થા ધોરણમાં બનતો એક બાળક, એના ઘરમાં જે સંસ્કારોની જીવંતતા છે, સત્સંગની જે જીવંતતા છે, એ ગોખાવાથી નથી મળતી. તમને જોઈને તમારા દીકરાઓ પોતાનું અનુકરણ કરશે. સત્સંગમાં એક કહેવત છે, સંતોનું વર્તન જોઈને સત્સંગીને ગુણ આવે, સત્સંગીનું વર્તન જોઈને કુસંગીને ગુણ આવે.
વિચારીએ તો ખ્યાલ આવે. જ્યાં જઈએ ત્યાં આપણે ભગવાનના થઈને જશું એ સુવાસ જુદી હશે. We are the messengers. We are the messengers. આપણે સભામાં આવીએ છીએ તો we are the messengers. ભગવાનના જે સંદેશવાહકો છીએ એ આપણે છીએ. એ સંદેશો બેનર મારીને નથી, પ્રવચન કરીને નહીં, પણ વર્તન દ્વારા વ્યાપક કરવો છે. આપણે સંકલ્પ કરો, વર્તન વાતો. એ નિર્લેપભાઈએ કીધું કે આપણા ઘરે પ્રભુ સ્વામી આવે છે, જમવા નથી આવતા, આપણને પીરસવા આવે છે. તો પ્રબોધ સ્વામી પાસે શું છે? આપણને શું પીરસે? આપણે એવું કહીશું મને લાડુ આપો, આપણે એવું કહીશું મને સેન્ડવિચ આપો, આપણે એવું કહીશું કે મને એપલ આપો, નાનું ટાબોરી, આપણે એવું કહીશું મને કે સાઈઝનો ગ્લાસ ભરી દો. સૌરાષ્ટ્રનું ફેમિલી છે. પ્રભુ સ્વામી ભગવાન લઈને આવે છે. પ્રભુ સ્વામીજીમાં ભગવાન છે. તો ભગવાન માટે આપણે શું માગવા છે? શું માગવાનું આપણે? તો કે પ્રભુ સ્વામીજી જે ગોષ્ઠી કરી હોય એનું એકાદ વાક્ય લઈને આપણા જીવનમાં ઉતરે, આપણે એવું માગવું છે. એક નાનું ટાબોરિયું. સત્સંગ જીવંત છે. આવી જીવંતતા દરેક પરિવારોમાં રહે માટે ગુરુ હરિ પ્રભુ સ્વામીજી રાત દિવસ એક કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો ફેલાવા માટે નહીં, પોતાની વાહવા થાય એના માટે નહીં, ક્રાઉડ ભેગું કરવા માટે નહીં, પરંતુ સાચા અર્થમાં આપણે અંતરથી સુખી થઈએ, સાચા અર્થમાં આપણા જીવનમાં ભક્તિ પ્રગટે, સાચા અર્થમાં આપણા જીવનમાં વિવેક આવે, સાચા અર્થમાં આપણા યુવાનો પરિવારનું ગૌરવ બને, આપણા ઘરમાં સંસ્કારો જીવંત રહે. તો દીકરાએ પછી કીધું કે પછી આપણે એકબીજાનું કાર્ડ પર પ્રભુ સ્વામીને પ્રાર્થના પત્ર મૂકીએ, આપણે કાર્ડ બનાવીએ કે છે. અને એ દીકરાએ પછી એનું કાર્ડ બનાવ્યું એની જાતે. એમાં એક વાક્ય લખ્યું, કોઈ કોઈનું નથી. શું વાક્ય લખ્યું? અને જોડે નીચે બીજી લાઈન લખી, હે પ્રભુ સ્વામી તમે તો સૌના છો. શું લખ્યું? કોઈ કોઈનું નથી, તમે તો સૌના છો. એટલે પછી અમે થોડા એડવાન્સમાં પહોંચેલા. એના દાદા ચીમન દાદા છે, એને નિશાંતભાઈના ડૉક્ટર. એમના એક ભાઈ આપણી સાથે સાધુ છે, કદાચ એ આપણે પીઆઈમાં આવી ગયા છે. પૂજ્ય સુનૃત સ્વામીના પૂર્વાશ્રમનું ઘર કહેવાય. પછી બીજું લાઈન લખી એટલે અમે એને પૂછ્યું, દાદા એમાં કોઈ એને કાર્ડ સરસ સરસ બનાવ્યું. આ બધી વાતો કરતા હતા પ્રભુ સ્વામી આવે પહેલા. હા, શું લખ્યું? કોઈ કોઈનું નથી. ત્યાં સુધી આપણે ઓકે, આપણે નહીં ભજન ગઈ જોડે છો મહારાજમાં, કોઈ કોઈનું નથી રે એવું લખે છે ને. તું છે મારો આધાર. બીજી લાઈન લખીને ત્યારે મને આશ્ચર્ય કે તને કોને શીખવાડ્યું? તો કે મેં પ્રાર્થના લખીને મને પ્રભુ સ્વામીએ શીખવાડી. નેચરલ છે, કોઈ એને મદદ નહોતી કરી. પરંતુ આ જીવંતતા સત્સંગ અને ભક્તિના આધીન છે. આપણે દરરોજ એક ડગલું ભગવાન તરફ ચાલવાની વાતો કરીએ છીએ. આજે શિક્ષાપત્રીનો પ્રાગટ્ય પર્વ ઉજવીએ છીએ, શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય પર્વ ઉજવીએ છીએ. એ નિમિત્તે કોઈક સંકલ્પ કરવો છે, એ માટે આપણે સંકલ્પબદ્ધ થવું છે. આવા દિવસે સંકલ્પ કરી ભગવાન સાકાર કરે. અહીં હમણાં 15-20 મિનિટ પછી આરતી થશે, 10-5 મિનિટ પછી આરતી થશે. શાસ્ત્રી મહારાજના પ્રાગટ્યથી એને બધા પૂજન કરશે. તમને બધાને સંભાળીશું. કોઈ હરિપ્રભુ સ્વામીજી પધારશે. આપણે પણ મનોમન પૂજન કરીને એ જ પ્રાર્થના કરવી છે. શિક્ષાપત્રીનું પૂજન કરીને મનોમન એ જ પ્રાર્થના કરવી છે કે અમારા જીવનમાં શિક્ષાપત્રી પ્રધાન રહે, અમારા જીવનમાં ગુરુ પ્રધાન રહે, કેન્દ્ર સ્થાને રહે. જેના જીવનમાં ભગવાન ને ભગવાનના પવિત્ર સંત કેન્દ્ર સ્થાને હશે, એ નિત્ય એક ડગલું ભગવાન તરફ ચાલી શકશે. નિત્ય એક ડગલું ભગવાન તરફ ચાલુ છે બસ.
નિત્ય એક ડગલું ભગવાન તરફ ચાલવું છે. ભગવાન ધરતી પર મારા માટે આવ્યા છે અને ભગવાને મને સુખી કરવા માટે ધરતી પર લઈને આવ્યા છે. આપણે સુખી થવું છે, ભગવાનને આપણને સુખી કરવા છે. સર્વાંગી સુખી થવું છે, તનથી, મનથી, ધનથી, આત્માથી. તો આજના દિવસે આપ સૌના દર્શન થયા. શાસ્ત્રી મહારાજને એક પ્રસંગ વાંચન કરું. આવા પુરુષો એની વિચારસરણી આપણા જીવનનું ઘડતર આપે છે. આવા પુરુષો એમની વિચારસરણી આપણા જીવનમાં બધું જ કહે છે. બરાબર છે. પેલી વાત કરતો હતો, વર્તન વાતો કરે. તો સગ્રામ ભાગરી કરીને હરિભગત થઈ ગયા. જે દિવસે ભગવાન સ્વામિનારાયણ યોગમાં નહોતા આવ્યા ત્યારે એમના જીવનમાં તો બધા જ વાવટા ખુલ્લા હતા. દારૂ પણ પીતા, ચોરી પણ કરતા, માંસાહાર પણ કરતા, બધું જ. પરંતુ ભગવાન સ્વામિનારાયણના યોગમાં આવ્યા પછી એના જીવનમાં વિવેકની શરૂઆત થઈ. યોગ્ય શું કહેવાય, અયોગ્ય શું કહેવાય. હું ભગવાનનો છું, ભગવાન મને જોઈ રહ્યા છે. ધીસ કોન્શિયસ એક સ્કૂલમાં નહીં ગયેલા વ્યક્તિના જીવનમાં પણ ભગવાન સ્વામિનારાયણે એ પરિવર્તન કેવા કર્યા છે. કેટલી મોટી વાત. તો જતા હતા, એક ગામથી બીજે ગામ જતા હતા. કઠિયાવાડમાં લીંબલી કરીને ગામ છે. ત્યાંથી 3 વર્ષ દેશકાળ હતા. દુકાળ પડ્યો હતો, રોટલા ખૂટ્યા. પૂજ્ય મુક્તાનંદ સ્વામીજીની આજ્ઞા લઈ અને તેઓ સુરત ગયા. જ્યાં સુધી દેશકાળ સારા ના થાય ત્યાં સુરત જઈને કમાવું, એવા સંકલ્પ સાથે ચાલીને હતી જાય છે. વી કેન ઇમેજિન. 200 વર્ષ પહેલા ચાલીને જવું. દેશકાળ ખૂબ હતા અને સુરત જતા હતા. આપણે પ્લેનમાં આવ્યા છીએ, એ લોકો ચાલીને જતા હતા. કેનેડા તો આવ્યા છે ને ઇન્ડિયાથી. તો ચાલતા ચાલતા આગળ એ સગ્રામભાઈ જાય, પાછળ એમના ધર્મપત્ની જાય. તો એ સગ્રામભાઈ જતા હતા. તો રાતનો સમય હતો, ચંદ્રનો પ્રકાશ હતો, ધૂળિયો રસ્તો હતો. તો ચાલતા ચાલતા જોયું કે કંઈક વસ્તુ ચમકે છે. નજીક જઈને જોયું તો સરસ મજાનું રૂપાનું કડું હતું, ચાંદીનું કડું, મોટું જાડું કડું પડી ગયું છે, કોઈના પગમાંથી નીકળી ગયું છે. પર્પઝ કાઠિયાવાડથી સુરત જવાનો એક જ હતો. 2 પૈસા કમાઈશું, ગુજરાન કરીશું. આવા સંજોગોમાં આવું થાય એટલે આપણું માઇક મન છે ને વિચારે, કળિયુગી મન, ચાલો લક્ષ્મી ચાંદલો કરવા આવી, લઈ લઈએ આપણે. પરંતુ એ ચાલતો હતો, ગરીબ હતો પણ અંતરથી અમીર હતો. બોસ એને જોયું કે આ ચમકતું છે, નજીક વધારે જોયું તો સોના રૂપાનું કડું છે. એને લીધું નહીં. ત્યાં થોડું ઉભા રહ્યા ફોર એ વાઇલ, 10-15 સેકન્ડ. એના પર ધૂળ ચડાવી દીધી. એનું કારણ એક જ હતું કે મારી પાસે જે ધર્મપત્ની આવે છે એનું મન ના લોભાય. એમ આમાં નજર તો પડે જ. દૂરથી પત્ની જોયું કે પતિદેવ કંઈક કરી રહ્યા છે. તો કે ભગત શું કર્યું? તો કે કાંઈ નહીં. તો એ ઉભા તો પગમાં કાંટો વાગ્યો કે પૂછે છે, ને ખબર છે શું કર્યા? તો કે ના ના ના, કંઈક તમે પગ હલાયા 2-3 વાર કે છે, એ વાગ્યું? તો કે ના ના. તો કે પછી ઉભા રહો ત્યાં, કે શું કર્યું કે છે, પૂછે છે. તો કે આ તો કા કડું છે, પડ્યું તું, મારી નજર પડી. આપણો ભગવાન આપણને જોઈ રહ્યો છે, આપણને શિક્ષાપત્રીમાં કીધું છે, પડી વસ્તુ કોઈની હાથે ચાલે રાજ. આ તો કે તારું મન ન લોભાય ને એટલા માટે દૂર નાખતો હતો. તો એના ધર્મપત્ની શું જવાબ આપ્યો ખબર છે? કે ભગત ધૂળ ઉપર શું ધૂળ વાળી કે છે? શું કે ધૂળ પર શું ધૂળ વાળી? આ વિચારો કરીએ તો ખ્યાલ આવે. ભગવાન આપણી સાથે જ છે, મને જોઈ રહ્યા છે એવું માને એ નિત્ય એક ડગલું ભગવાન તરફ ચાલી શકે.
આપણે નિત્ય યજ્ઞગૃહ ભગવાન તરફ ચાલુ છે. નિત્ય એ શુદ્ધિ માટે આપણે અહીંયા આવ્યા છે. એ શાસ્ત્રી મહારાજના પ્રાગટ્ય દિને આપણે ભેગા થયા છે. આવા પુરુષોનું ઋણ ચૂકવા એવું નથી. આવા પુરુષોનું ઋણ ચૂકવા એવું નથી. એવા પુરુષના પ્રાગટ્ય પર્વે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે આપણે વિચાર કરવો છે. અને વિચાર કરીને એક જ વસ્તુ માંગવી છે પ્રભુચરણે કે હે ગુરુ હરિ સ્વામીજી, શાસ્ત્રી મહારાજે તો ભયંકર બેડામાં એમને સનાતન અક્ષર પુરુષોત્તમની યુગલ ઉપાસનાનું પ્રવર્તન કર્યું. એક 1939 આ વાત છે. શાસ્ત્રીજી મહારાજની ઉંમર 75 વર્ષની હતી. કેન યુ ઇમેજિન ધીસ થિંગ? પ્રભુ સ્વામી 72 વર્ષે કેવું વિચરણ કરે છે. આજની તારીખે પણ આદિવાસી વિસ્તારોમાં જાય છે અને 5-5, 10-10 કરોડના ફ્લેટમાં જાય છે, પણ એમને બધું સમવર્તે છે. એમને બધું સમવાય, કારણ કે એમનું મન ભગવાનમાં લીન છે. એ જે કંઈ કરે છે એમના દ્વારા ભગવાન કરે છે. 75 વર્ષની શાસ્ત્રી મહારાજની ઉંમર હતી. અમદાવાદમાં પધરામણી કરે. બાબુભાઈ કોઠારી નામના એક હરિભગત હતા, તેમની મેડીએ પધાર્યા. અહીંયા એમનો કાયમ ઉતારો હતો. કાયમ નિર્ગુણ સ્વામીએ બાબુભાઈને કહ્યું, માથાની પાઘડી ભટકાય એવું નીચું ઘર અને સ્વામીને પણ નીચું વળવું પડે, માટે હવે હવેલીની પોળમાં ભાઈ શંકરભાઈ સોલિસિટરને ઘરે ઉતારો રાખો. બીજા હરિભગત હતા ભાઈ શંકરભાઈ સોલિસિટર સાહેબ. ઉતારો ત્યાં રાખ્યા તો દરરોજ માથે ભટકાય પાગ. એવી પરિસ્થિતિ છે. ઉપર મેડીએ ચડવું પડે છે. આટલું સાંભળી લે શાસ્ત્રી મહારાજ ત્યાં બાજુમાં એમને બોલતા અટકાયા કે એક મિનિટ. શાસ્ત્રી મહારાજ નિર્ગુણ સ્વામીને કહે, નિર્ગુણ સ્વામીજી, શ્રીજી મહારાજ એટલે કે ભગવાન સ્વામિનારાયણ તો આના કરતા નાના ઘરમાં રહેતા. આ તો અક્ષરધામ છે કે છે. ભગવાનના ભક્તોનું ઘર પોતે અક્ષરધામ માને. એ પુરુષોનો મહિમાનો કલ્પના નથી કરી શકતા આપણે. ગુરુ હરિપ્રભુ સ્વામીજી પણ આજ કહે છે કે હરિપ્રસાદ સ્વામીજીએ કેટલો બધો ભેડો બેઠ્યો. આપણે તો બસ સોનાના આપણને તો હરિભક્તોએ હાથમાં રાખ્યા છે. આપણને હરિભક્તો ભીડો નથી પડવા દેતા. આપણને હરિભક્તોએ તો બધી સગવડતા આપી છે. આપણે વિચાર કરીએ કે આ તો અક્ષરધામ કહેવાય, હરિભગતનું ઘર. અક્ષરધામ માને એટલે અક્ષરધામ જ્યાં હઠમાં નિરસાના હોય, અક્ષરધામ જ્યાં પ્રભુ ભક્તિ, ગુરુ ભક્તિ, પરાભક્તિના પ્રવાહો હોય. અક્ષરધામ જ્યાં કોઈ જાતનો માયાનો પ્રવેશ ના હોય. આપણા ઘરને અક્ષરધામ માને પુરુષોની મહિમાની દ્રષ્ટિ કેવી હશે? અગવડતાને સગવડ નહીં, પરંતુ સર્વશ્રેષ્ઠ ભગવાનનું ધામ માનીને જીવવાનો શાસ્ત્રી મહારાજનો રણકાર આપણને સૌને દંડોળી જાય છે. આજે ગુરુ હરિપ્રભુ સ્વામીના ચરણે પ્રાર્થના કરવી છે કે આ તો વગર સાધનાએ અમે સારા યોગમાં બેઠા છીએ. તમામ પ્રકારે સુખી થઈ શકે એવો સત્સંગનો યોગ મળ્યો છે. તનનો પણ, મનનો પણ, ધનનો પણ, આત્માનો દેશકાળ ચારે જાય એવા આપણે યોગમાં બેઠા છીએ. શાસ્ત્રી મહારાજનો બીજો એક પ્રસંગ છે કે શાસ્ત્રી મહારાજ અટલાદરામાં પોતે અન્નકૂટ ધરાવીને સંપ્રદાયની પ્રથા પ્રમાણે એક હરિભગત મથુરભાઈ મકનભાઈના ઘરે પધરામણીએ પધાર્યા. મંદિરે પાછા આવતા હતા. ચોરાવાળા દરવાજે આવ્યા ત્યાં દેશી નડિયાના મકાન હતા. ત્યાં નવા સંચરેલા નડિયાના ટુકડા જ્યાં ત્યાં વેરાયેલા હતા. સ્વામીજીએ ધીમે રહીને કહેતા, શાસ્ત્રીમાં ધીમે રહીને ઠીકરા વિનવા બેસી ગયા. કેટલી મોટી વાત છે. હરિભક્તો કહે, સ્વામી અહીંયા ઠીકરા મકાન પર કામ ના લાગે, આ તૂટેલા ઠીકરા હતા. કેવા દેશકાળમાં આવા પુરુષોએ સનાતન અક્ષર પુરુષોત્તમની યુગન ઉપાસનાનું સ્થાપન કર્યું. શાસ્ત્રી મહારાજ કે મને ખબર છે કે છે એમ કંઈ વિનવાનું ચાલુ રાખ્યું. સાથેના હરિભક્તોએ પણ શાસ્ત્રી મહારાજની મરજી જાણી અને ઠીકરા વિનવા બેસા. કોઈ ઘર તૂટલું હોય, એના નડિયા નીચે ઉતર્યા હોય, એ તૂટેલા નડિયા એને ઠીકરા કહેવાય. એ ઠીકરા વિનવા બેઠા અને એક જગ્યાએ ગાડામાં ભેગા કરી
અને મંદિરના ખૂણે નખાયા. પછી શાસ્ત્રી મહારાજ કે હજી આપણે સાધુની, સંતોનો, ભક્તોનો ઉતારો બનાવવાનો છે ને, તે વખતે આ ઠીકરા એના પાયામાં પુરાશે. આ તો મોટા મોટા ઉતારોને ન મળે એ સેવા આપણને મળી ગઈ છે. બેસતા વર્ષના દિવસની વાત છે, દિવાળીના દિવસની વાત છે. કેન યુ ઇમેજિન ધીસ થિંગ? આવા પુરુષોએ ધરતી પર આવી જે ભીડો બેઠ્યો એ ભક્તોને સુખી કરવા માટે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજીના મહિમાની વાતો આપણે નિરંતર સાંભળીએ છીએ. શેના માટે વિચરે છે? આપણા તમામ પ્રકારના દેશકાળ દૂર થાય એટલા માટે. આજે પીઆઈની સભામાં આપણે સંકલ્પ કરી રહ્યા છીએ કે હું પ્રભુનો પ્રભુ મારા. એવી રીતે હું દરરોજ એક ડગલું ભગવાન તરફ ચાલું. મારા જીવનમાં શિક્ષાપત્રી પ્રમાણે હું આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ કરું. એવી રીતે હું સાચા અર્થમાં મારા અંતરને સમૃદ્ધ બનું. એ રીતે મારા ઘરને અને દેહને મંદિર બનાવું. કોઈ પણ પ્રકારનો ભીડો મને ભીડો ના લાગે, ભગવાનનો પ્રસાદ લાગે. કોઈ પણ પ્રસંગ ના લાગે, ભગવાનનો પ્રસાદ મનાય. એવી કરતા હરતાપણાની ભાવનામાં ડૂબી અને સાચા અર્થમાં ભગવાનના માથે પડીને ભગવાનના બળે જીવવું, એવો આજે સંકલ્પ કરીએ. શિક્ષાપત્રી એની એક જ લીટી આપણે ખાલી લઈને જઈશું કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે છે. તો આપણા જીવનમાં આપણે છતી દેહે અક્ષરધામનું સુખનો આનંદ માનવો છે. પરિવારોમાં આત્મીયતાથી રહીએ. જ્યાં જઈએ ત્યાં પ્રભુ મારો મને જોઈ રહ્યો છે એવી વફાદારીથી જીવન જીવી સાચા અર્થમાં આપણને ગુણાતીત ભક્તિ કરતા ગુરુહરિ શીખવાડે, એ જ પ્રાર્થના દાસના દાસ. જય સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ સ્વામી મહારાજની જય જય જય. એકદા જોરદાર તાલીઓથી આપણે સુરત સ્વામીજીને થેન્ક યુ કહીએ કે ઇન્ડિયામાં આટલી સવાર હોવા છતાં બી એ આપણા બધાને કંઈક એવો લાભ મળી શકે એટલા માટે સવારે વહેલા ઉઠીને લેટ રાત સુધી તો કોલ ચાલતા હતા, છતાં બી સવારે વહેલા ઉઠીને આપણા માટે આ સભામાં લાભ આપ્યો. થોડી સમરી જોવા જઈએ તો શિક્ષાપત્રીની એમને જે વાત કરી કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પણ અધોગતિને પામે, કે જો આપણા જીવનમાં આવો સત્સંગ ના હોય તો આપણે ગમે તેટલા જ્ઞાની હોઈશું, ગમે તેટલા શાસ્ત્રના જાણનાર રહીશું, તો પણ આપણી અધોગતિ કહેતા કે આપણું જે આપણી જે જીત તરફની જે યાત્રા છે એ આપણી અટકી જવાની. એટલા માટે એમને આપણને વાત કરી કે સત્સંગ અને ભક્તિ વિના વિદ્વાન પર અધોગતિને પામે. શું કરવા આવ્યા છીએ અને શું કરી રહ્યા છે એની બી સુરત સ્વામીજીએ અદ્ભુત વાત કરી કે આપણે આ દેશમાં આવ્યા છીએ તો આપણે ભૂલી જવું નથી કે આપણી ભારતીય સંસ્કૃતિ કે શું કહેવા માગે છે, ભારતીય સંસ્કૃતિ શું છે, એનું ખરેખર જાણપણું રાખીને નિરંતર હું ભગવાનનો અને ભગવાન મારા, એની જે વાત સુરત સ્વામીજીએ કરી, તો વધારે એવી કંઈ વાત ના કરતા એમના ચરણોમાં પ્રાર્થના કરીએ, ગુરુહરિ ચરણોમાં પ્રાર્થના કરીએ, પ્રબોધ સ્વામીજીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, હે સ્વામીજી, હે શાસ્ત્રીજી મહારાજ, આજના પ્રાગટ્ય દિવસે તમે તો ખૂબ બધું સહન કર્યું. જે જોવા જઈએ સમર્થ હોવા છતાં બી એમને આટલું બધું સહન કરવાનું થયું. તો અમે તો એક નાના જીવો છે સ્વામીજી, પણ અમારી યાત્રા નિરંતર ભગવાન તરફ ચાલતા રહે એટલા માટે આપ ખૂબ ખૂબ બળ બુદ્ધિ અને શક્તિયોગ આપો, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.